હવે આપણે જો આવતા સપ્તાહમાં મહત્વના સમયની વાત કરીએ તો નિફ્ટી માટે અને સેન્સેક્સ માટે મંથલી ટાઈમ સાયકલ ઉપર સૌથી મહત્વની આખા મહિનાની જે સૌથી મહત્વની તારીખ કહેવાય એ તારીખ 10મી ડિસેમ્બર છે. 10મી તારીખ જેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે એવી જ રીતે મંગળવાર એટલે કે 9મી તારીખ એ દિવસે પણ નિફ્ટીમાં મોટી વોલેટાલિટી જોવા મળે એવી પૂરી શક્યતા છે. આપણે અહીં દર સપ્તાહે WD ગેઇનની એકાદી નાની મોટી ટ્રીક અથવા તો એની એકાદી મેથડને શીખવાનો પ્રયત્ન કરવો છે. લ્યુનાર ટાઈમ સાયકલ એટલે કે ચંદ્રની ટાઈમ સાયકલ, જેને અમાસ અને પૂનમની ટાઈમ સાયકલ કહેવામાં આવે છે. સામાન્ય રીતે નિફ્ટીમાં એવું બન્યું છે કે અમાસ આવે ત્યારે નિફ્ટીમાં ટોપ ક્રિએટ થયા છે, પૂનમ આવે ત્યારે નિફ્ટીમાં બોટમ ક્રિએટ થયા છે. અને એ જ દિવસે થાય એવું જરૂરી નથી હોતું. સામાન્ય રીતે આ બંને દિવસોએ વોલેટાલિટી 100% વધારે જોવા મળે છે, પણ એ જ દિવસે ટોપ અને બોટમ બની જાય એવું હોતું નથી. હવે આવતા સપ્તાહે આપણે સ્ક્વેર રૂટની મેથડ છે એક, જે WD ગેઇન વાપરી હતી અને WD ગેઇનના જેટલા પણ અભ્યાસુઓ છે એ પણ તેનો ભરપૂર ઉપયોગ કરે છે.